હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. આજે આપણે બનાવવાનું છે ચણાના લોટની વડીનું શાક. તો વિડીયોમાં બધા બના રહેજો. તો કેવી રીતે બનાવું તમને બધી પ્રોસેસ બતાવીશ. તો પહેલાં તો આપણે વડી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે લસણવાળું મરચું કરવાનું છે. તેના માટે આપણે પહેલાં લસણ ફોલી લઈએ અને બીજી વસ્તુ નાખવાનું છે, એ બધું કટિંગ કરીને બતાવું તમને. તો હાલો, જો આપણે લસણ ફોલી લીધું છે અને હવે એને આપણે તો લસણને મરચાંવાળું કરવાનું છે. તો પહેલાં આપણે લસણને ખાંડી નાખીએ અને મરચું ભેળવી નાખીએ અને પછી આપણે તમને આગળ પ્રોસેસ બતાવું. તો વિડીયોમાં બધા બન્યા રહેજો. જો આપણે મરચું તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે તેલ મૂકી દઈએ. ગેસ શરૂ કરી અને તેલ જો મૂકી દીધું છે અને એમાં નાખવા માટે જો આપણે ડુંગળી અને ટમેટાં પણ કટિંગ કરીને નાખેલા હતા. તો ડુંગળી સારી રીતે વસાવી દે છે. તો હવે આપણે નાખી દઈએ ભેળવેલું મરચું હતું એ. તો મરચુંને પણ આપણે તેલમાં ચડાવવાનું છે. તો પહેલાં તો ગેસની ફ્લેમ ઓછી કરી નાખવાનું છે, કેમ કે તેમાં કાબુ કરે છે તો નહીંતર આપણું મરચું બળી જાય. તો પહેલાં મરચું નાખી દઉં અને એને ચડી નાખું અને મરચાંને ચડતા કંઈ જાજી વાર ન લાગે. તો આવી રીતે મરચાંને તેલમાં ચડી જવા દેવાનું છે અને પછી હવે આપણે નાખી દેવાનું છે ટામેટાં. તો પહેલાં આપણે મરચું નાખવાનું છે અને પછી ટામેટાં નાખી અને આપણે મીઠું અને હળદર નાખી અને થોડી વાર ચડવા દેવાનું છે અને આપણા ટામેટાં સરસ રીતે ચડી જાય ત્યાં સુધી. ટામેટાં સરસ રીતે જો પાકી ગયા છે અને હવે આપણે નાખી દેવાનું છે પાણી. તો પાણી આપણે જેટલો રસો રાખવો હોય અને થોડુંક આપણી વળી શું છે તો થોડું ઘણું એ પ્રમાણે અંદાજ રાખી અને નાખી દેવાનું. મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું નાખ્યું છે અને તમારે વધારે રસો રાખવો હોય તો તમે નાખી શકો. મારે જ આજે રસો નથી રાખવાનો, કેમ કે મને વધારે કોરું વધારે ભાવે. તો આપણે એટલું પ્રમાણે પાણી નાખવાનું છે. હવે આપણો વાંધો પાકે છે, તો ત્યાં સુધીમાં આપણે વડી બનાવવા માટે લોટ બાંધી લેવાનો છે. તો પ્રથમ તો ચણાનો લોટ લેવાનો છે. તો ચણાનો લોટ પહેલાં લઈ લઈએ. આપણે જેટલી બનાવી પ્રમાણે લોટ લઈ લેવાનો છે. તો અમારે અહીંયા મેં 2 ને થાય એ પ્રમાણે લીધો છે. તો તમારા અંદાજ પ્રમાણે લોટ લઈ લેવાનો અને ચણાનો લોટ લઈ અને હવે એમાં મસાલા કરવાના છે. તો મસાલામાં આપણે મીઠું, હળદર, મરચું અને ધાણા જીરું પાવડર નાખવાનું.
શાક આપણું ઓલમોસ્ટ પાકી ગયું છે. તો હવે આપણે ધાણા અને લીલા ધાણા અને ધાણા જીરું નાખી અને ઉતારી લઈશું. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને તમે પણ બનાવવાની ટ્રાય કરજો. બહુ મસ્ત રેસીપી બનાવી છે. તો મળશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.